મારું દીકરું મારું બોલો. મારા દાદા મૂકીમાં તોય મારા ઘરે તર નથી પ્લાસ્ટર. અત્યારે હે ને મારા દાદા મૂકીમાં હે ને તો ફોલાવી પૈસા કઢવી લઉં ને તો તરે થઈ જાય અને દિવાલે ફરતે પ્લાસ્ટર થઈ જાય. અને જો ઓલા મૂકી અને ઓલા ડોયલી પેતરાત કરે છે કડું લેવાનું. જો મારા દાદા પાસેથી કડું વ્યૂ જાય છે ને તો મારા પ્લાસ્ટર નહીં થાય ને તરે નહીં નીખાય. લાય અત્યારે દાદાને ઘરે જાવ અને દાદાને વાત કરું, દાદા મારે પૈસાની જરૂર છે, તમે મને આટલા પૈસા આપો. આ મૂકીનો માણા પણ જોઈ દવો તમે, આમ જોવો હે આ ગામમાં બારો નીકળે તો આમ શરમ થતી છે. હે થાય ને શરમ થાય ને? મને થોડી શરમ થાય. એ આમ તો છો જેથી તારા દાદા કાંઈ મૂકી નતા ત્યારે એની વાત તો ઠીક છે, ત્યારે પૈસા નતા આવતા, ત્યારે તું તારી મજૂરી ઉપર હતો. અને અત્યારે તારા દાદા પાસે કેવડા પૈસા આવ્યા છે અને આ પ્લાસ્ટર નહીં, આમ જોતો તર નહીં. કોઈક મહેમાન આવ્યા હોય તો શરમ થાય ભાઈ, શરમ. એમાં તમારે શું લેવાને ભાઈ? હું મારા દાદાને કહીશ ને એટલે આમ જો એક જ દીમાં તર બર પ્લાસ્ટર બધું કરાવી નાખે. આ તો હું કહેતો નથી મારા દાદાને. એ તારો દાદો રહ્યો ને એ મારો ભાઈ છે, મને ન ખબર હોય. એ 5 રૂપિયા નથી વેતરે, 5 રૂપિયા. અને આમ જો એ બી ખોટી લાલચ ન રાખતો. એ તો જ્યાં સુધી રહ્યો ને તું કામ કરી દે ને ત્યાં સુધી ન કરતો તને ધક્કા મારીને અરે નીકળ. હા બાપા મને બધી ખબર છે. ઓલી ગેમ તમને ખબર મેં કડું લેવાનું કીધું તું અને મેં ન લઈ દીધું એટલે મારી પાસે સગાવા આવ્યા છો. હા એ સગાવા નથી આવ્યા, આ તો તારું ભલું થાય ને ઈ હાટું થઈને આવ્યા છે. મારું ભલું? હા ભલામણા તારો ઈ દાદો રહ્યો ઈ ગામમાં અદેખો કોણ? મારો દાદો. હે તાર દાદો કે નહીં? હા. તો એવો ગામનો મુખ્ય હોય ગામનું કાંઈ ભલું થાય કોઈ દી? ન થાય. હે ન થાય. અને તારા લોકો ભણેલો ગણેલો છોકરો અને આવો તિયા છોકરો જો મુખીમાં હોય તો ગામનું ભલું થાય, ભલે તારું ભલું થતું હોય. અમને એમાં કાંઈ વાંધો નથી, પણ ગામનું તો ભલું થાય ને. એટલે કે તમે એમ માનો હું મૂકી બનું? એ હા તું બન મૂકી. અમારે તો તું મૂકી બન ને એમાં અમારી આખી ટાઢી છે. તો હું મૂકી બની જાઉં તો ગામમાં કડક હાલું ને. હા વટ પડે વટ તારો. પણ એમાં એ વાંધો પડે ને મારા દાદા થોડા મને કડવું આપે. એ આપે કોઈ રાજી આપે? 5 રૂપિયા નો આપતા ઈ કડવું આપી દે? આવડી મોટે સતા કોઈ નાખે ઈ? એ સીનબવું પડે તો આપે. દાદા પર કડું લેવું ને મરવા જેવી વાત છે ભલામણા. એ કાંઈ મરવા જેવી વાત નથી. આમ જો એ ફૂઈ ગયો હોય ને કડાને આમ જો કડું લઈ અને અમારી પાસે વ્યૂ આપજે એટલે એમે તને પહેરાવી દેવી આમ, એટલે તું મૂકી. વાહ ભાઈ વાહ. પછી તાર દાદો તને કાંઈ નથી કહી શકવાનો, તું ઓર્ડર કરે ઉભો રહી જા. એટલે હું ગામનો મૂકી દાદા એટલે દાદા મારી પાસે પીસ કાપે. તો પછી પણ મારા દાદા રહ્યા ને એ કડું મૂકીને છે જાતા જ નથી. કડું પહેરે પેલું રાખે હે. ઘડી બગડી હુવે કે ન હુવે? હુવે ખરા. હે હા ત્યારે કાઢી લેવાય. એ વાત તમારી સાચી. કાંઈ વાંધો નહીં, કાલથી ગામનો મૂકી હું ઈચ્છું. હું તાર દાદા ભૂલ જાય ને કડું લઈને બીવાય ત્યાં કડું પહેરાવી દે સાંડલો કરી દે મૂકી તું. કાંઈ વાંધો નહીં, તમ તારે કાલથી ગામનો મૂકી બદલી જાય. એ એટલે તને કેવા આવ્યા તા એને. સારું હાલ હવે એમ જાવી. હા સારું ચાલ. મારું દીકરું મારું આ ડોયલીને વાત કરીને એ સાચી કરી, ખોટી નથી કરી. ગામનો હું મૂકી થઈ જાઉં ને તો મારા ઘરમાં આમ જાય કણે 3 માળનો બંગલો થઈ જાય, 3 માળનો બંગલો. અને ગામમાં હું નીકળું ને તો મારો વટ પડે વટ. ગામનો મૂકી હરી રામ. વાહ ભાઈ વાહ. બધા ગામના મને મૂકી કીચે કેવી મારી આમ જો આબરૂ થાશે આબરૂ. લાય ગમે એમ કરીને આજ તો કડું લેવું છે ને લેવું જ છે. લાય દાદા ઘરે જવા દે. ડોલી હરિરામ કઈ તો નહીં દે ને પાછું ઓજીકલ ના ગોડે ને પાછા આપણને મારશે. એ નહીં કે મૂકી તેમ ખોટી ઉપાધિ કરો માં. આમ જો આપણે એને લાલચ દીધી છે કાલ મૂકી તને બનાવશું સમજ્યા. ઈ કડું લઈને આપણી પાસે આવે એટલે આપણે ક્યાં સાંડલો બાંડલો કરવાનો? તરત જ એ કડું હું પી લઉં એટલે હું મૂકી. હા તું જ ન મૂકી તો મારે બનવાનું છે. ના ઓ ભાઈ તમારે બે ને મૂકી ના બનવાનું, તમે બે તો ગઈઠા થઈ જાવ. મૂકી તો મારે બનવાનું છે. ના હો પોપટિયા એવો વાત કરો માં ભલા મને કડા હાથ મેં મહેનત કેવડી કરી છે. અરે ભલા મણા વાત કેવી કરે? 4 પેઢીથી કડું અમે હાચવી આવી છીએ. આ તો તું કડું લઈ ગયો એમાં અમારી પથારી ફેરવી નાખી છે. તું મૂકી નહીં હો ભાઈ. ના હો મૂકી તો હું જ બની પછી કેતા નહીં મને. ના ઓ ડોલી મૂકી તો હું જ બનીશ હો.
તો હવે એક કામ કરી હરિરામ જીની કઈ આવે ને ઈ મૂકી હા તમ તાર કાંઈ વાંધો નહીં. બરોબર. હવે જે કડું લઈ લઈ. હા. તમારે આવું વાત કરવો હોય તો વાત તું કરે અમે કાંઈ કરતા નથી. હા, મૂકી થાવું બધાયને. મારા દીકરા મારા આ મૂકીને કેવા કહેવાય બોલો. અત્યાર સુધી મને એમ કહેતા હતા કે ડોહલી તું મૂકી થઈ જઈએ અને અત્યારે કે લે હા તું મૂકી ને મારે મૂકી થવું છે. મારું દીકરું મારું એને જ મૂકી નથી થવા દેવું. મારે જ કંઈક આઈડિયો કરવો પડશે. શું કરવું? હા હરિરામ જો ને મારા ભાઈને ઘરે કડું લઈ નીકળે ને એ મારે કડું જ મારે પડાવી લેવું છે. મારો બેટાનો ડોહલી કેવો ત્યાંનો દીકરો છે. હરિરામ આવે એટલે કહું કે મારે પહેરી લેવું મારે પહેરી લેવું છે. પણ કાંઈ વાંધો નહીં દીકરા મુખી એમ તો નો જ બનાવતો. હાથ પેઢીથી અમે એમણે ગુલામી કરતા આવી. અમારે મુખી બનવાનો કોઈ દી વારો જ ન આવે. એક કેલ કડું આવી જાય ને એક કેલ તો આ ગામના ને હાથ પેઢીનો પાવર દેખાડી દઉં. પણ કડું હરિરામ પાસે લેવું કેમ? ઓલા ગામના બધા વાત કરીને બેઠા છે. ગમે એમ કરીને કડું તો મારે લેવું જ પડશે. આહાહા, હું કેવડો મોટો ભગત હતો અને આ સત્તા મારા હાથમાં આવી ગઈ ને તેદુનો બોલો. આ તંબુરો હું વગાડવાનું ભૂલી ગયો તંબુરો. પણ કાંઈ વાંધો નહીં, મારા હાથમાં સત્તા તો છે ને. મારો બેટો હરિરામ હજે કેમ નો આવ્યો ઈ મને નો સમજાણું. દાદા આવી ગયો દાદા. આવી ગયો દીકરા, બેસ બેસ. શું દાદા ભજન ગાતા હતા? દીકરા હવે આ ભજન ગાવાનો આપણી પાસે ક્યાં ટેમ છે? વાહ દાદા વાહ, જેદુના તમે મૂકીમાં આવ્યા ને તેદુનું તમે એક ભજન નથી ગાયું હો. ભજન ગાવાની નવરાઈ જ નથી. હવે આજ આમ જો આ જ્યાં લગન સભા નહીં ભેગી થાય ને ત્યાં લગન મને હક નથી પડતું. આમ મને આમ આમ રોમ રોમ આમ રૂહાડા બેટા થાય છે કે એમ કરું શું કરી નાખું. દીકરા એમ કર જાતો ગામમાં અને સભા ભેગી કરી આજ ને આજ. મારા દીકરા મારા આને ક્યાં સભા ભેગી કરવાનું કીધું? સભા ભેગી કરશે તો હું કડું કેમ લઈશ આજ? દાદા આજનો દી રેવા દ્યો સભા. આજનો દી કા નહીં? દાદા મારા ગુરુજી રહ્યા ને મને સપનામાં આવ્યા હતા અને એને કીધું છે એ કે આજનો દી રહ્યો ને તમારે બહુ ભયંકર આવવાનો છે. દાદા આજ કાંઈ હેરી કરવાની થતી જ નથી. જો આપણે સભા ભેગી કરીશું અને નયન ઝપાઝપી બોલે અને કડું તમારા ભાઈની ને એકાદાના હાથમાં આવી જાય તો આપણું મૂકી પણ વ્યૂ જાય. મારા બેટા તારા ગુરુજી આજ જ સપનામાં આવ્યા. હવે મારે શું કરવું? દાદા આજ હે ને કાંઈ એટલે કાંઈ આપણે સભાએ નથી બોલાવીને ગામમાં ક્યાંય આંટો મારવા નથી જવું. તમે એક કામ કરો, તમે જેદુ ના મૂકીમાં આવ્યા તેદુનું તમે કોઈ દી ભજન ગાયું જ નથી. હા તો તમે આજે એમ કરો, નવરા બેઠા હને આજ આખો દી ભજન ગાઈ લો એટલે હને આપણે દાદી ઉપાધિ નહીં પછી. મારા પ્રભુનું નામ એક હારે લઈ લો. હા હા વાહ દીકરા વાહ. હાલ કાંઈ વાંધો નહીં, હારી સાહ બનાય ને તા હું છે ને મારા પ્રભુના નામ લઈ લઉં. એટલાય ટેમથી મારા પ્રભુના નામ નથી લીધા. સામો પડી ગયો છે ને એક હારે બધા પ્રભુના નામ લઈ લેવા હે. મારું દીકરું મારું, મારે આ કડું કેમ લેવું? દાદાએ તો ભજન ગાય છે, જાગતા મને કડું આપશે નહીં. શું કર્યું હોય તો મેર પડે. હા દાદાએ સાનું કીધું છે ને એક ઘેરની ટીકડી પડી છે, દાદાના સામાં નાખી દઉં. દાદા સા પી એટલે એ ભાન અને પછી કડું મારી પાસે અને પછી હું ગામનો મૂકી લાય સા બનાવું અને સામાં ઘેરની ટીકડી નાખું. હે કર્મનો સંગાતે રાણા મારું કોઈ નથી. હે લખ્યા એના જુદા જુદા લેખ. હે લખ્યા એના જુદા જુદા લેખ. હે કર્મનો સંગાતે રાણા મારું કોઈ નથી. એક રે પથ્થરના દો ટુકડા. એક રે પથ્થરના દો ટુકડા. એકની બની રે પ્રભુજીની મૂર્તિ. હે બીજી ધોબીડાને ઘાટ. હે બીજી ધોબીડાને ઘાટ. હે કર્મનો સંગાતે રાણા મારો કોઈ નથી.
લાવ હા દીકરા આ સા પી લો પછી તમ તારે તમારા પ્રભુના નામ લીજો હો લીધે છે લાય દીકરા લાય કા દાદા મોઢું પકડે છે દીકરા દૂધ બગડી ગયું તું ના ના દાદા મેં સાચીને જ ચા બનાવ્યો છે એમ હા તો મજુ આવું કેમ લાગે મને કેવું લાગે તુરું તુરું રોકું લાગે સાચું દાદા સા રહ્યો ને સા ખૂટું ખૂટું છે હવે રહ્યો ને એ બગડવા આવ્યો છે એમ હા તો હાસુ દાદા હમ શું થાય કાંઈ નહીં દીકરા આંખું બંધ થઈ જાય તમે રહ્યા ને આ કડું આવ્યું ને એટલે પછી નિરાતે હુતા નહીં હોય એટલે ઘેન જડતું છે સા પીધો એટલે બોલો એમ હા હવે તો હું ગામનો મૂકી થઈ જાય ગામનો મૂકી લાય કડું રહ્યું ને ઈ લેવા દે મારી દીકરું મારું આકડામાં કેટલો પાવર પણ દાદા કાલથી છે ને તું મારી ગુલામી કરીશ મારી ગુલામી લાય ઓલા બધા રહ્યા ગમ્યા ગામમાં દિશે ગામમાં જઈ અને કડું આપું અને બધાય મને કડું પહેરાવે અને પછી જો હું ગામનો મૂકી મારું દીકરું મારું અહીંથી નીકળવામાં ધ્યાન રાખવું પડશે કોઈ ભારી ન જાય નકર દાદાને કોઈ કહી દેશે ને તો મારો વારો સડાઈ દેશે લા સાનો માનો નીકળી જાઓ મારા દીકરા મારા બોલો માન કરીને દાદા પાસેથી કડું લીધું મારા દીકરા મારા ઓલા ત્રણ સિવાય કોઈ ન હોય એને જ વાંહેથી ધોકો મારીને મને બેભાન કરી અને કડું લઈ જા દીકરો માર્યો રહ્યો આવું છું તમારી પાસે કડું તો લીધે પાર જ કરીશ મારા બેટાના જો મારા પેલા ઓલા બે પહોંચી ગયા ને તો એ મુખી બની જશે પણ મારે કડું લેવા હાટું શું કરવું જો હરિરામ કડું લઈને નીકળ્યો હોય ને આ ડોલ પોરી દો ને કડું એની પાસે લઈ લો ને તો એને ખબર ન પડે કડું લઈ ગયું કોણ મુખી શું કડું દેવાયો એ કડાના દીકરા ક્યાં તાવશો મારા માથામાં ધોકો મારી અને કડું તમે લઈ જાઓ ને ધોકો હા ના ના હું તો આ ઘર બહાર જ નથી નીકળ્યો તો મેં ક્યાં ધોકો માર્યો હોય તો મારો દીકરા મારા માથા ઉપર ધોકો કોને માર્યો અને ઈ જીને ધોકો માર્યો ને ઈ જ કડું લઈ ગયો છે સમજી ગયો તો ઓલો ડોલી જ હોય ડોલી જ તને ધોકો માર્યો હોય બોય મારા દીકરા મને કે તને મૂચી બનાવો છે અને ધોકો મારીને કડું ઈ લઈ ગયો હાલો ડોહલી પાસે જવું છે મારા દીકરા મારે કડું હું કામ લીધું હાલો હા હા મારું બેટાનું હરિરામ જો ને કડું લઈને આઠી નીકળશે કડું લઈને નીકળે ને એટલે માથે ઓઢાડીને કડું લઈ લેવું છે પછી તો ગામનો મૂકી હું મારો બેટાનો ઓલો મૂકી તિયાનો દીકરો છે હરિરામને પહોંચાડી લીધો હે હરિરામ ઊભું રહેતો કડું ક્યાં વાહ મારા દીકરા મારા કડું પોતે લઈ લીધું અને મને પૂછે છે કડું તે ક્યાં મૂક્યું એ મેં નથી લીધું તે ફોલાઈને મૂકીને દઈ દીધું બોલ એ મૂકીને નથી દીધું ધોકો તે માર્યો તો ને માથા ઉપર ધોકો ના ભાઈ ના મેં નથી ધોકો માર્યો તો મને ડોલી ઉપર જ એમ જાય છે મૂકી તમારી વાત સાચી ઈ ડોહલી જો ને કડું લઈ ગયેલો છે મારી વાંય જ રખડતો હોય છે કડું લેવા હાટું હાલો કાયો કા જવું જોઈશે હાલો એના ઘરે જવું છે હાલો વળી લઈને એવી ગઈ રાખવી છે ને એવી ગઈ રાખવી ને કે ગમીને હાટી જ આવી ને
અલે હું રે ઉભાઈ રહી છું મારા દીકરા મારા લે કડા હાટું થઈને વાત કરી મેં આ વાત કરી મેં કેવડી મહેનત કરી તો મારે કડું જોઈ લે હમણાં દઈ દેવું છે અરે કડું લઈ ગયો ને કડું શેનું કડું મારો દીકરો પાછો કે સીનું કડું પણ આવો ડગો ન હોય આવો ડગો ન હોય અમારી હારે પાછો હાચું નથી માનતો કડું લઈ ગયો તોય વાહ 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 માજા હરિરાજ રમત રમતા આવડે હો તમને બધાને હરિરાજ રમત રમતા આવડે હે કડું પોતે જ ત્યાં ખંગીરું છે અને પાછા તો મારા ઉપર આરો ઉઠાડો છો રાજ રમત તો તું અમારી હારે રમી જો તું મારા માથા ઉપર ધોકો તે મારીને કડું લઈ ગયો ને અલે કોને તને ધોકો માર્યો આ હું કડું લઈને નીકળ્યો ને માથામાં ધોકો માર્યો હું બેભાન થઈ ગયો તા કડું કયો લઈને વિયો ગયો તું જતો ને બોલ સાચું બોલ અરે આમ જો માતાજીના હંબસ તારા હંબસ જો હું આવ્યો હોય તો ઘર મેકી નહીં આ વાતની આપણા ચાર સિવાય કોઈને ખબર નથી અને હાચું બોલી જા તો કે છે ને તને હે ને ખોખા ભાગ દેવો પડશે હા ઉભા રહ્યો મારી વાત સાંભળો જો એ કડું મારી પાસે હોય તો કાંઈ હું તો અજાયનો માણસ નથી ને તો એ કડું પહેરી લો તી મને શું કાંઈ કહી શકવાના છો તે ગમે ત્યાં હંગરી દીધું હોય હા હંગરવું શું કામ તો હું જ નો ગામનો મુખી બની જાઉં હું તમને ઓર્ડર ન મળું દેવા ના ભાઈ ના કાલ હવે તું કડું પહેરતો મને ક્યાંય ના હમ ખાઈ લો પછી તમે કયો ને એ હું તમને આમ જો પુરાવો દેવા તૈયાર છું હું અહીંથી ઘર બારો નથી નીકળ્યો કડું મેં નથી લીધું તમારા ત્રણેયની વાતોમાં આવી ગયો અને કડું મેં દાદા પાસેથી લઈ લીધું હવે હું મારે ઘરે કેમ જાઉં દાદા મારો વારો સડાઈ દીશે મારો દીકરો મારો તો પણ આ કડું લઈ કોણ ગયો તમે ત્રણ માં ગમી છો કડું હાચું બોલી જાવ કઈ લીધું કડું હાચું બોલી જાવ મેં નથી લીધું કડું મેં નથી લીધું બસ હું તો ઘર બહાર જ નથી નીકળ્યો તો મેં ક્યાં તને ધોકો માર્યો હોય મારા દીકરા મારા હલવાડ્યો ને તમે મને હલવાડ્યો મારા દાદા એને મને મૂકશે નહીં હવે એક કામ કરો હવે આ કડું કોની પાસે છે ને એ આપણે જાણવું હોય ને તો રહ્યું ને આપણે પંચાયત ભેગી કરવી પડશે એટલે પંચાયત ભેગી કરશું ને એટલે ત્યાં કને કડું પહેરી અને જેની પાસે છે ને રેઢો આવવાનો ક્યાં જવાનો તાત્કાલિક પંચાયત ભેગી કરો તાત્કાલિક હવે જાને પોપટિયા હાલો તો ને આપણે ત્રણે રહ્યા ને ગામમાં કેવા નીકળી જાય અને તું રહ્યો ને તારા દાદા પાસે ગયો તો એટલે તારા ઉપર શક ન જાય હા એ વાત તારી સાચી છે સમજ્યા એ મેં ત્રણે કહી દેવી અને રહ્યો ને આપણે તાત્કાલિક પંચાયત ભેગી કરી ખબર પડે કડું કોની પાસે છે કાંઈ વાંધો નહીં જાઓ હાલો પોપટિયા તું આ વધારે હોરો કેતો તા તું રહ્યો ઘર બતાવવા દે હું કે તમે કાંઈ કડામાં રાજ રમત નથી નહીં ને એ એના આમ કાઈ લો મેં આમાં કાંઈ રાત રમત કરી હોય તો મજુ આ કડું લઈ કોણ ગયું હું જ વિચારું મને- ધોકો માર્યો ને તો કડું લઈ ગયા મને તો આ હરિરામ ખોટો નથી ને મને એવું લાગે હરિરામ હે ને એમને મુક્તિ થવા હાટું કાંઈક કર્યું લાગે કાંઈ વાંધો નહીં કાલે આપણે સવારમાં અમને પંચાયત ભેગી કરી જેથી ખબર પડવા આવવાની છે બરોબર કડું પહેરીને આવે છે હા હાલો હાલો તમે આ બધા કીએ હું આ બધા કીએ